યુવતી સાથે બ્રિજ પર ઊભા રહીને રીલ બનાવતા નબીરા ઝડપાયા. નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી. સુરતમાં રીલ્સ બનાવવાનું યુવાનોમાં ગેલું લાગ્યું છે, ત્યારે સરથાણા માલક પાટિયા બ્રિજ પાસે બે યુવકો દ્વારા કારના બોનેટ પર બે યુવતીઓ બેસીને રીલ્સ બનાવવાની સાથે ફોટો પડાવી રહ્યા હતા, જેથી ટ્રાફિક જામ થતાં પોલીસ કોન્સ્ટેબલ પહોંચ્યા હતા. ઠપકો આપ્યો હતો, જેથી નબીરાઓએ પોતાની કાર નીચે કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોન્સ્ટેબલ બોનેટનું વાઇપર પકડી રાખ્યું હતું, જેથી જીવ બચ્યો, પરંતુ તેમ છતાં 300 મીટર સુધી ધસડી ગયા હતા. બાદમાં નાસી જવાનો પ્રયાસ કરનારા નબીરાઓને લોકોએ પકડી લીધા હતા. બંને યુવતી નાસી ગઈ હતી. ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના વાલક પાટિયા પાસેના રિંગ રોડ ઉપર ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહેલ હતા. તે દરમિયાન તેઓને એક રાહદારી દ્વારા એવી માહિતી આપવામાં આવી કે આગળ રોડ ઉપર એક ક્રેટા ગાડીની અંદર બે વ્યક્તિઓ રોડ પર ઊભા રહી અને રીલ્સ બનાવી રહેલ છે અને એક અકસ્માત થાય તેવી સંભાવના જણાય છે, જેથી આ ટ્રાફિકના પોલીસ કર્મચારી પોતાની ફરજના ભાગરૂપે જે વ્યક્તિઓ રીલ્સ બનાવી રહ્યા હતા તેઓને જઈ અને એવું કહેલ કે ભાઈ તમે જાહેર રોડ ઉપર રીલ્સ નહીં બનાવો, અકસ્માત થશે એવી સૂચના આપતા એ સમય દરમિયાન આ વ્યક્તિઓ પોતાની ક્રેટા ગાડીમાં બેસી ગયેલ અને જે પોલીસ કર્મચારી હતા તેઓની ઉપર ગાડી નાખેલી અને જેથી પોલીસ કર્મચારી પોતાના બચાવ અર્થે બોનેટ ઉપર ચડી ગયેલ અને 200-300 મીટર સુધીને ગાડી લઈ ગયેલ. આમ પોતાની કાયદેસરની ફરજ નિભાવી રહેલ તે દરમિયાન આ ઈસમોએ તેઓને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ, જે અનુસંધાને સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ પોઈન્શ્રી MB ઝાલાનાઓ કરી રહેલ છીએ અને તેઓએ ઉપરોક્ત આરોપીઓ પ્રાંજલ રમેશભાઈ ખેની તથા ધ્રુપિન હસમુખભાઈ વાસાણી રહેવાસી સુરત નાઓની ગઈકાલ તારીખ 27/9/2024ના રોજ કાયદેસર ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ રહેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.